आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। एक दो तीन चार ગણપતિનો જય જયકાર। આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે। કણભાઈપુરા ગામે જાણે પોતાના ઘેર અવસર હોય એમ સૌએ આ સમૂહ લગ્નોત્સવનો આનંદ માણ્યો। સૌ કોઈ વડીલો, યુવાનો, મહિલાઓ, બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો। આણંદ જિલ્લાના કણભાઈપુરામાં 21 ગામ લેઉવા પાટીદાર સમાજનો 36મો સમૂહ લગ્નોત્સવ શ્રી સરદાર પટેલ સમાજ ફેડરેશન સંલગ્ન 21 ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા કણભાઈપુરા યુનિટ આયોજિત 36મો સમૂહ લગ્નોત્સવ ફાગણ વદ ને શુક્રવાર તારીખ 6 માર્ચ 26ના દિવસે શુભ સ્થળ આદેશ ફાર્મ ઈચ્છારામ કણભાઈપુરા ગામે આયોજન કરાયું। આ મંગલમય પ્રસંગે સૌને કણભાઈપુરા યુનિટ કન્વીનર શ્રી વિનુભાઈ છોટાભાઈ પટેલ, શ્રી ભગુભાઈ શંકરભાઈ પટેલ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવેલ। આ શુભ પ્રસંગે ઉદ્ઘાટક શ્રી વેદમનંદ સ્વામી, શ્રી અખંડ કીર્તનદાસ સ્વામી, શ્રી વિજયનાથજી મહારાજ, શ્રી બ્રહ્મનાથજી મહારાજ, શ્રી નાગજીભાઈ બુવાજી, શ્રી નવલકિશોરદાસજી મહારાજ તથા મુખ્ય મહેમાન માનનીય વડોદરાના શ્રીમતી શિલ્પાબેન વિનાયકભાઈ પટેલ તથા ડેપ્યુટી કલેક્ટર, જીતપુરાના રહેવાસી માધુરી કુમારી કંચનભાઈ પટેલ। અતિથિ વિશેષ તરીકે સ્વગસ્થ રામાભાઈ જવરભાઈ પટેલ પરિવાર કણભાઈપુરા વતી શ્રી શૈલેષભાઈ ચંદુભાઈ પટેલ ઓડ હાજર રહ્યા હતા। સમારંભના પ્રમુખશ્રીઓ તથા સમૂહ લગ્નના ભોજન સમારંભના દાતાશ્રીઓ સ્વગસ્થ મોતીભાઈ બકોરભાઈ પરિવાર કણભાઈપુરા વતી શ્રી બિમલભાઈ કાંતિભાઈ પટેલ પરિવાર, શ્રી નૈનેશભાઈ અરવિંદભાઈ પટેલ પરિવાર કણભાઈપુરા, સ્વગસ્થ ડોક્ટર પ્રભુદાસ બકોરભાઈ પટેલ પરિવાર કણભાઈપુરા વતી ઓડના ડોક્ટર રાજેશકુમાર પ્રભુદાસ પટેલ હતા। શ્રી ગણેશદાસજી મહારાજ સંતરામ મંદિર ઉમરેઠ તેઓએ સૌને આશીર્વચન પાઠવ્યા। ભાવેશભાઈ ભગુભાઈ પટેલ, કિન્નરભાઈ કાંતિભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ મનુભાઈ પટેલ, રાકેશભાઈ વિનુભાઈ પટેલ, વસંતભાઈ પ્રભુદાસ પટેલ, નિકલેશભાઈ ડાયાભાઈ પટેલ, પ્રકાશભાઈ ઉમેદભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, ગિરીશભાઈ વલ્લભભાઈ પટેલ, બિપિનભાઈ જશભાઈ પટેલ, પરેશભાઈ નટુભાઈ પટેલ, મનીષભાઈ રમણભાઈ પટેલ, દક્ષેશભાઈ હીરુભાઈ પટેલ, રામચંદ્ર રણછોડભાઈ પટેલે સૌને મીઠો આવકાર આપ્યો। આ સમૂહ લગ્નના આયોજકો શ્રી ભૂપેન્દ્રભાઈ રમણભાઈ તારાપુર, બિપિનભાઈ સનાભાઈ પટેલ કાસોર, જયેશભાઈ રણછોડભાઈ પટેલ પાલજ, વિનુભાઈ છોટાભાઈ કણભાઈપુરા, દિનુભાઈ ભગાભાઈ પટેલ ઓડ અને મનોજભાઈ ભગુભાઈ પટેલ મહિડાવ હતા। તારીખ 5 માર્ચ 26 ગુરુવારના દિવસે ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, ગ્રહ શાંતિ, વર્ધ, ભોજન સમારંભ તથા ગરબા રાખેલ। આ સમૂહ લગ્નમાં 4 યુગલો જોડાયા। તારીખ 6 માર્ચ 26 ના દિવસે શુભ ઉદ્ઘાટન, દીપ પ્રાગટ્ય, પ્રભુ પ્રાર્થના, પ્રમુખશ્રી, મુખ્ય દાતાશ્રી તેમજ અતિથિ વિશેષનું સ્વાગત, પ્રમુખશ્રીનું ઉદ્બોધન, હસ્તમેળાપ, તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ, ભોજન સમારંભ રાખ્યો હતો। આ સમૂહ લગ્નોના પ્રસંગમાં જેઓએ તન, મન, ધનથી દરેક પ્રકારે સેવા કરી છે તે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહીને તેઓએ સંસારી જીવનમાં પ્રદાપણ કરી રહેલ 4 યુગલોને સફળ થવાના આશીર્વાદ પાઠવ્યા। સૌના સાથ સહકારથી આ માંગલિક પ્રસંગ આનંદ, ઉત્સાહ, ઉમંગથી ઉજવીને સફળ બનાવવામાં આવ્યો। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। जाने ये मेरी मंजिल है कहाँ।
प्यार अपने सबके दिलों में अरमा ये है बैठे हैं मिलके सब यार अपने सबके दिलों में अरमा ये है वो जिंदगी में कल क्या बनेगा हर एक नजर का सपना ये है कोई इंजीनियर का काम करेगा बिजनेस में कोई अपना नाम करेगा मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ पापा कहते हैं बड़ा नाम करेगा કરવામાં આવે છે. થોડી જ વારમાં આપણો સભા મંડપનો નિર્ધારિત કાર્યક્રમ આપણે શરૂ કરી રહ્યા છે. આજે 36મો સમૂહ લગ્નોત્સવ આપણા કણભાઈપુરા ગામના આગળ યોજાઈ રહ્યો છે. તો હું જે પણ મહાનુભાવોના નામ બોલું એમને સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. એમને લઈને આવશે કણભાઈપુરા યુનિટના જે સભ્યો છે એ એમને સ્ટેજ સુધી લઈને આવશે. સૌપ્રથમ નવલ કિશોરદાસજી મહારાજ પધાર્યા છે. હું વિનંતી કરીશ વિનુભાઈ છોટાભાઈ પટેલને કે એમને સ્ટેજ ઉપર લઈને આવશે. 21 ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ ને ભાવેશભાઈ ભગુભાઈને વિનંતી કરીશ કે તેમને સ્ટેજ ઉપર લઈને પોતાનું સ્થાન ગ્રહણ કરાવશે. ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ સનાભાઈ પટેલ, કિન્નરભાઈ કાંતિભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ એમને પોતાનું સ્થાન ગ્રહણ કરાવશે. અધ્યક્ષ શ્રી જયેશભાઈ રણછોડભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ મનુભાઈ પટેલને વિનંતી કરીશ કે એમનું સ્થાન ગ્રહણ કરાવશે. મંત્રી શ્રી દેનુભાઈ ભગાભાઈ પટેલ, રાકેશભાઈ વિનુભાઈ પટેલને વિનંતી કરીશ કે એમનું સ્થાન ગ્રહણ કરાવશે. ખજાનજી सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. જય શ્રી કૃષ્ણ. આજે અહીં 21 ગામ લેવા પાટીદાર સમાજનો 36મો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ મંચ પર માત્ર સમૂહ લગ્ન નથી, પણ આ મંચ પર એકતા, સંસ્કાર અને સમાજની શક્તિનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પટેલ
એ નામ માત્ર અટક નથી. પટેલ નામ એટલે વિશ્વાસ, પટેલ નામ એટલે વિકાસ, પટેલ નામ એટલે નેતૃત્વ. જે સમાજ મહેનતને પૂજા માને છે, જે સમાજ એકતાને શક્તિ માને છે, જે સમાજ દીકરીને ગૌરવ અને દીકરાને જવાબદારી શીખવે છે, એ આપણો સમાજ છે. અને એ આપણો સમાજ એટલે 21 ગામ, એક મંચ, એક ભાવના અને એક જ ઓળખ એટલે કે પટેલ સમાજ. અહીં હાજર રાહી ચિરાગ પટેલ, કાવ્યા ભરત અને સિયા મિનેશ પટેલ. हमें तेरा नाता मन का विश्वास कमजोर होना हम चले एक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना इतनी પરંપરા પ્રમાણે દરેક શુભ કાર્યની શરૂઆત એ પ્રકાશના પ્રતીક એવા દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે. આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. દીપ જ્યોતિર પરબ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે. અસ્તો મા સતગમય તમસો મા દ્વારા ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે બધા જે સ્ટેજની નીચે બેઠા છે એ પણ યે જા આપણી લાડકી દીકરીઓ स्वागतम
રૂપિયા ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ, 500 રૂપિયા વિનુભાઈ છોટાભાઈ પટેલ, 500 રૂપિયા મહેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ, 1100 રૂપિયા રામચંદ્ર રણછોડભાઈ પટેલ, 500 રૂપિયા સનાભાઈ શાંતાબેન હરમાનભાઈ પટેલ, 500 રૂપિયા કનુભાઈ ભીખાભાઈ પટેલ અને 1500 રૂપિયા મૌતિકભાઈ સનાભાઈ પટેલ કોડ તરફથી ભેટ સ્વરૂપે મળી રહ્યા છે. પ્રાર્થનાથી પવિત્રતા મળી અને સ્વાગત ગીતથી ગૌરવ વધ્યું. હવે સમય છે આપણા માનનીય મહેમાનોનું સન્માન. સમાજ દ્વારા જ્યારે 36મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે કણભાઈપુરા દ્વારા, તો આ પ્રસંગે પાવન પવિત્ર અવસર જ્યારે આપણા આગળ રૂડો અવસરના તોરણો બંધાયા છે, ત્યારે આપણે આમંત્રણને પાન આપીને પધારેલા સર્વ તેમજ 21 ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તાળી પાડવાનું રાખીશું. તાળી બહુ ઓછી પડે છે. તાળી પાડીએ તો આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ. ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ સનાભાઈ પટેલના સ્વાગત માટે ભૂપેન્દ્રભાઈ કનુભાઈ પટેલ અને મોન્ટુભાઈ મહેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી છે તેઓનું સ્વાગત કરશે. અખિલેશભાઈ ડાયાભાઈ પટેલ અને રાજેશભાઈ વલ્લભભાઈ પટેલ વિનંતી કરું પધારશે. આપણા કણભાઈપુરા ગામના જ વતની અને જ્યારથી સમાજની રચના થઈ ત્યારથી આપણા ગામનું ગૌરવ છે. તાલી વધારે પડતી 25 વર્ષ સુધી ખજાનચીનું પદ સંભાળી અને નિર્વિરોધ નિર્વિવાદ કોઈ પણ જગ્યાએ એવું નહીં સાંભળ્યું હોય કે વિવાદમાં સપડાયેલા છે. સરસ મજાનું એમણે આ પદને ચોહાયું છે અને આપણા સમાજને ઉત્તરોત્તર પ્રગતિ કરાવવા માટે એમણે પ્રયત્ન કર્યો છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. જીવનમાં એક બે સારા કામ થાય તોય ઘણું છે. જિંદગી તો કેના સ્થાન ઉપર ઊભા થઈશું સાહેબ. અને આ એના માનમાં જ આ ગામે સમૂહ લગ્ન લીધું છે ભાઈ. આ ગામનો પણ આભાર છે કે પોતાના 36 વર્ષ ઉભાવ્યું છે. એ ખૂબ ખૂબ ધન્યતાને પાત્ર છે. અને આજે આખું ગામ હર્ષોલ્લાસ સાથે એમનું સન્માન કરી રહ્યું છે. તે 21 ગામ લેવા પાટીદાર સહમંત્રી શ્રી શૈલેષભાઈ ચંદુભાઈ પટેલના આજના આ સમૂહ લગ્નના સમારંભના પ્રમુખ શ્રી નૈનેશભાઈ અરવિંદભાઈ પટેલના સ્વાગત માટે આ કાચીને કાચી તમાકુ કાપીને આપી છે. આ કાર્યક્રમ કરવા માટે વિનાયકભાઈ ખૂબ જ વ્યસ્ત હોય છે. દર વખત બેનને આવવું પડે છે, તો એમને વિનંતી કરીએ ફરી સમૂહ લગ્ન હોય તો સાહેબ જરૂરથી પધારે. એમને પ્રમોશન મળ્યું છે અને અત્યારે ગઢકેશ્વર તાલુકામાં પોતાની
તાલીઓના ગડગડાટથી વધાવીશું. કમલેશભાઈ પટેલ MBBS શિક્ષણની જ વાત કરે એવા જયેશભાઈ અત્યારે ડોક્ટર પ્રકૃતિ અને આપણા સમાજમાં હમણાં છે ત્યારે આપણે ઘેર શાંતિથી ઊંઘી રહ્યા છે. તો એવા BSF ભાઈ આટલા સુધી નથી પહોંચવાના. આ 12 વર્ષ સુધી પણ કેટલા જવાન લાગે છે. તાલીઓના ગળાગળાથી એમનું સ્વાગત. એમના પ્રતિનિધિ છે મહેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ. એમનું સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. તાલીઓનું માન આપી અને પધાર્યા છે. એમને પ્રાર્થના કરીએ કે સૌને સારા આશીર્વાદ આપે, અમારું આ સમૂહ લગ્ન સફળતાના શિખરો સર કરે એવી આપણે એમની સાથે આશા રાખી એમને વિદાય આપીશું. તાલીઓના ગડગડાટથી એમને વિદાય કરીશું. નવા जाने वाले जरा होशियार यहाँ के हम हैं राजकुमार. ओए होए आगे पीछे हमारी सरकार यहाँ के हम हैं राजकुमार. जाने वाले अमरीकी अंदाज भी सीखे, हम यूरोप के राज भी सीखे. अमरीकी अंदाज भी सीखे, हम यूरोप के राज भी सीखे. हमसे जो बाजी लेकर जाए है कोई ऐसा सामने आए, है कोई ऐसा सामने आए. सारी दुनिया में अपनी जयकार यहाँ के हम हैं राजकुमार. आगे पीछे हमारी सरकार यहाँ के हम हैं राजकुमार. होए होए जाने वाले बहारों फूल बरसाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारों फूल बरसाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं रागनी गाओ, मेरा महबूब आया है, मेरा महबूब
लगा इन गोरे हाथों में उतर आए घटा का जल लगा इन प्यारी आँखों में सितारों मांग भर जाओ मेरा महबूब आया है मेरा महबूब आया है बहारों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है થાય ને મશીન એને દબાવતા જાય તો મેં અમુક ટુકડો દબાઈ નહીં તો તાકે દબાઈ નહીં ને એને કાઢી નાખવાનો ભંગારમાં જતા રહે એમ સમાજ પણ એક કચકચ થાય ક્યાંક કંઈક મન દુઃખ થાય તો એના માટે લડવાની કોઈ જરૂર નથી છે સમજણથી ગાડી પાટા ઉપર લાવીને આજે જૂના જે છે જે જૂના ભાઈઓ છે જૂની બહેનો છે ક્યાંય કોઈનું લગ્ન તૂટ્યું નથી જે છે બધું નવા તેમજ ઓડિયન્સમાં ઉપસ્થિત સમાજના જે સ્તંભ છે તે તમામ લોકો કે જેણે યોગદાન આપ્યું છે અને વિશેષ કે મંચ ગમે તેટલું મોટું હોય પણ જો સામે તમારી માટે તાળી પાડનાર માણસો ના હોય તો એનો કોઈ મતલબ નથી તો આજના આ પ્રસંગમાં ઉપસ્થિત સર્વેને મારા ખૂબ ખૂબ વંદન આપણે એ પાટીદાર સમાજ છે કે જેણે ભારતની રચના સમયે 562 દેશી રજવાડાને એક કરી દીધેલા અને અખંડ ભારતનું નિર્માણ કરેલું એવા આપણે સરદારના વંશજો છે આગળના તમામ મહાનુભાવોએ સંગઠિત સમાજની વાત કરી
वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब